પરમ પાવનીય માં ભાગીરથીના તટ ઉપર આનંદ સ્વરૂપ પરમાવધૂત શિવા અવતાર સંત શિરોમણી એવા પરમ પૂજ્ય સુખદેવજી મહારાજનું આગમન થયું છે અને ત્યાંથી દ્વિતીય સ્કંધનો પ્રારંભ છે. પરીક્ષિત પ્રશ્ન પૂછ્યો છે કે હે બાપજી, 7 દિવસમાં કોઈકનું મોત નજીક આવ્યું હોય તો મોતને સુધારવા માટે શું કરવું જોઈએ? આપ કૃપા કરી એનો માર્ગ મને બતાવો. જો દ્વિતીય સ્કંધ સાધન લીલા સાધન પ્રકરણ જેના 10 અધ્યાય બતાવવામાં આવ્યા છે, જેમાં 3 વિભાગ બતાવવામાં આવ્યા છે. સૌ પ્રથમ 2 અધ્યાય એ તત્વ ધ્યાનના છે, ત્યારબાદ બીજા 2 અધ્યાય એ હત પ્રસાદના અને ત્યારબાદના 6 અધ્યાયમાં મનનીય પ્રસંગો બતાવવામાં આવ્યા છે. આવો ક્રમશઃ કથામાં પ્રવેશ કરીએ. પરમાવધૂત સુખદેવજી મહારાજ કથા કરવા આવે છે. પરીક્ષિત પરીક્ષિતને કથા સંભળાવવા સુખદેવજી મહારાજ આવે છે. પણ શું ક્યાંય પરીક્ષિતે સુખદેવજી મહારાજને આમંત્રણ આપ્યું એવું વર્ણન નથી. આ જ પરીક્ષિતની પાત્રતાનો, પરીક્ષિતના અધિકારત્વનું પ્રમાણ છે. આપણે અધિકારી લીલામાં વાત કરીને કે અધિકારી બનીએ, યોગ્ય બનીએ. અને જેને એક લંગોટની પણ જરૂર નથી, દિશાઓ જેના વસ્ત્રે છે, જે સ્વયં સાક્ષી ભાવમાં, સાક્ષી ભાવનો અર્થ એ છે કે જે ન તો નિવૃત્તિને ધર્મ માને, એટલે કંઈ ન કરવું જોઈએ એવું પણ માને, એવું ન માને, અને કંઈક કરવું જોઈએ એવું પણ ન માને, એને કહેવાય સાક્ષી ભાવ. જે કર્મ અને કર્મના બંધનથી પર છે, જેઓનું જીવન કર્મ બંધન કરતા ઉપર છે, એને સાક્ષી ભાવ કહેવાય. એવા સાક્ષી ભાવમાં પરમ અવધૂત શિવજીનો અવતાર જે છે, એવા સુખદેવજી મહારાજ જીવે છે. અને એને એક લંગોટની જરૂર નહીં. એને કોણ એમ કહી શકે કે મહારાજ કથા સંભળાવો? પરીક્ષિતની પાત્રતા જોઈને સુખદેવજી મહારાજ સ્વયં વધાર્યા છે. જો પૂજ્ય ગુરુદેવ બતાવતા કે આપણે પાત્ર બનવાનું છે, આપણે અધિકારી બનવાનું છે, આપણે યોગ્ય બનવાનું છે. સદગુરુ સામેથી આવશે. સદગુરુ ગોતવા નથી જવા પડતા, ગુરુ સામેથી જ આવે છે. આપણને જેના સાથે એમાં થાય કે ભલે આમને મેં જોયા અત્યારે, આમને મળ્યો અત્યારે, પણ આમની સાથે મારા કંઈક સંબંધ છે, આમની વાત મને ગળે ઉતરે છે, આમની વાત મને સારી લાગે છે, તો માનજો કે તમારા સદગુરુ છે. ગુરુ કેટલા મોટા છે, કેટલા નાના છે, કેવા કામ કરે છે, શું કરે એ જોઈને ન થાય. કેમ? કારણ કે ગુરુ તત્વ છે. અને સદગુરુની કૃપા એ તો ભાગ્યશાળીને જ મળે. પૂજ્ય બાપુનું છે કે ખૂબ સુંદર ભજન, ખુશ કિસ્મત હૈ જીવ ભજન सदगुरु का प्यार मिला. खुश किस्मत है जीव जिन्हें सदगुरु का प्यार मिला.
शब्दों भुलाई गया। खुशकिस्मत है जीव जिन्हें सदगुरु का प्यार मिला है। कोई सद्भाग्य જ્યારે આપણા જાગૃત થાય, આપણા પુણ્ય જ્યારે જાગૃત થાય ત્યારે જ સદગુરુની કૃપા, અને જેના ઉપર સદગુરુની કૃપા થઈ ગઈ ને, કાલે આપણે વાત કરી ને કે કેવી સુંદર ગઝલ એમાં, जिसे चाह दर पे बुला लिया, जिसे चाह अपना बना लिया, जिसे चाहा दर पे बुला लिया। हाँ, गुरुની જો કૃપા થઈ તો એ કે જેને ઈચ્છે, જેના ઉપર એને પ્રેમ જાગૃત થાય એને બોલાવી લે। પછી કીધું ये बड़े कर्म के फैसले, ये बड़े नसीब की बात है, न कहीं से दूर है मंजिल। जो गुरु कृपा थाय तो कोई पण वस्तु अघरी નથી, ગુરુ કૃપા ही केवलम। हाँ, ने जो एनी कृपा न होय तो न यही करीब की बात है। એટલે એમ કહેવાય છે કે જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ છે। આપણે આગળ વાત કરી ને કે નુગરા તો ગાઢ કહેવાય, જેને ગુરુ ના હોય એને નુગરા કહેવાય ને, જો કાઠિયાવાડમાં કોઈ ભૂલથી કહેવાય ને આ તો નુગરો છે તો એમ કે મને ગાઢ દીધી। ગુરુનું બહુ મહત્વ છે, ગુરુ તત્વ છે, ગુરુ આ માનવી નથી। જો તમે શરીરમાં ગુરુ માનતા હો તો જ્યારે શરીર પૂરું થઈ જશે પછી, કારણ કે જેનો જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે, આ સંસારનો નિયમ છે। પણ જો ગુરુને તત્વ માનતા હશો તો ગુરુ તત્વ સર્વત્ર વ્યાપક છે। તમે અહીંયા बैठा हो, તમારા गुरु कदाच बीजा देश में हो ने दिल थी जो गुरु ने याद करशो, प्रेम थी जो गुरु ने प्रार्थना करशो, कोई कष्ट गुरु ने कहशो, अहिया बैठा बैठा गुरु तत्व छे। गुरु सर्वत्र व्यापक है, जेम हरि व्यापक सर्वत्र समाना, एम ज परमात्मानु ज एक अंश, परमात्मानु ज एक बीज गुरु